કલમ નાની જ છે. ન્યાય આપો, ન્યાય આપો, વિદ્યાર્થીઓને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, વિદ્યાર્થીઓને ન્યાય આપો. हम लड़ेंगे जोरों से, और लड़ेंगे इंकलाब जिंदाबाद. हमारा हक मांगते हैं, किसी से भीख मांगते, हम हमारा हक मांगते देंगे. ચોરી કરવાની સીના ચોરી આ બિચારા આંદોલનકારીઓ ઉપર ફરિયાદ નોંધાવે. તમારું બેન નર્સિંગ કાઉન્સિલ ની અંદર રજીસ્ટ્રેશન થઈ ગયું છે, બાકી છે. તમે બોલો, તમારી પાસે સંસ્થા ફી માંગે છે કે નહીં? વિદ્યાર્થીઓ અમને લેખિતમાં કોઈ રજૂઆત. અરે બેન, ઈ થોડા લેખિતમાં પહોંચવા જ નથી દેતા. આ બોલે છે મોઢે. આ મીડિયાની સામે બોલે છે આ છોકરાઓ. આ મીડિયાની સામે બોલે છે છોકરાઓ. પોલીસ કર્મી આજે બોલે બરોબર છે. તમે વેરિફિકેશન કરો તો બીજા છોકરાઓ કેટલા છોકરાઓ હોસ્ટેલના પૈસા ચૂકવાયા છે? હાથ ઊંચા કરો જે ના રહેતા હોય ના. સ્કૂલ બિલ આવ્યું એવું બતાવો, હાથ કરો. આ બધા છોકરાઓ છે. મેડમ આપી દઉં છું. હેતલબેન પ્લીઝ, આઈ એમ ટોકિંગ. આપના વિભાગને એટલું જમવામાં કેવું છે? સવારનો નાસ્તો, બપોરનો જમવાનું. વાત કરી ઓફિસિયલ જાય તમારે ધમકી આપે છે તો પછી લેખિતમાં તમે અહીંયા તમારા કમિશનરશ્રીને આપી પહેલા અમે આપ્યું જોડે બધા એમાં તો આખું હેન્ડલિંગ તું કરે છે. અને આમાંથી એવા કેટલા વિદ્યાર્થીઓ છે જેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ સંસ્થા પાસે હોય? તમારી જોડે ખોટી રીતે પૈસા જે લઈ લે છે એની રજૂઆત આપણે આદિજાતિ કમિશનરને કરીએ છીએ. એના સિવાય તમારી માંગણી એવી છે, અમે એવું ઈચ્છીએ કે તમે અહીંથી નજીકની કોઈ બીજી સંસ્થા હોય એમાં તમને શિફ્ટ કરી દે એવી માંગણી આપણે કરવી છે. બરોબર કે અહીંયા જ ભણવું છે ને અહીંયા સ્ટાફ રાખે એવું કેવું છે? બરોબર છે. એટલે આપણે જે માંગણી કરવાની છે એ આપણે અન્ય જે બી કોલેજ નજીકમાં આવતી હોય, બરોબર, જનરલ નર્સિંગ એમાં શિફ્ટ કરવાની માંગણી છે ને આપણી. ડોક્યુમેન્ટ આ સંસ્થા પાસે છે. હાથ ઊંચો કરજો બધા. હવે જે કાયદો છે 35,000 તમે આ ભરો છો ને, હોસ્ટેલમાં રહે છે દીકરીઓ ભરો છો 35. અને તમારી સ્કોલરશીપ જે આવે છે એ સ્કોલરશીપમાં તમારા એકાઉન્ટમાં આવે છે. કેટલી ધરાવતા લોકો તમને જીએનએમમાં ભણાવે છે? વ્યવસ્થા તમારે આ બધું તમે કર્યું તો તમારો પ્રોબ્લેમ છે શું છે બધા કર્યું તો હોસ્ટેલવાળાને તે લોકોએ પૂછ્યું તો આવી સાંજે બોલાવીને જેનું સર્ટિફિકેટ હોય આચાર્ય એની સ્કૂલ બિલની અરજી અમે મંજૂર કરીએ છીએ. પણ બધાયનું આવે છે. વિદ્યાર્થીઓને જેનું સર્ટિફિકેટ નથી એને પરત કરી દે છે. સર્ટિફિકેટ તો સંસ્થા બનાવીને આપે. 100% અમે આપીશું તમને તારે. બીજી વાત કે અહીંયા કયા કયા કોર્સ ચાલે છે? આપણે આ જે અત્યારે મા ગાયત્રી નર્સિંગ સંસ્થા રહી એની અંદર કયા કયા કોર્સ ચાલે છે બેન? ENM ચાલે. ઇન્સ્પેક્શન આવે ત્યારે 4 રૂમ બતાડે છે, વાસ્તવિકમાં છે 2 જ રૂમ. અને 2 રૂમની અંદર કેટલી દીકરીઓ રહો છો? 17 રહો છો. અને ટોટલ કેટલા છો? એવું હોય છે કે એ લોકો આવે ને તો આ લોકો પરીક્ષા આપો છો તમારે? લક્ષ્મીનારાયણમાં આપો. એટલે તમારું એડમિશન અહીંયા બોલે છે કઈ રીતે છે? ભણાવે છે અહીંયા? તમે બીએસસી નર્સિંગમાં કેટલા છો વિદ્યાર્થી? જ્યારે કંઈક કહે ને ત્યારે એના સંચાલક છે ને ધમકી આપે છે કે તમારી પર ખોટા કેસ કરી દઈશું, તમને એબસન્ટ કરી દઈશું, તમારો રિઝલ્ટ બગાડી નાખીશું. આ બધા વિદ્યાર્થીઓ ડરે છે. એટલે ડરે નહીં એટલે હું તમારી પાસે લઈને આવ્યો હતો કે ખુલીને તમને કહી શકે. પેલા બહેનો જે કહેવા માંગે છે એ બહેનો મહેરબાની કરીને આગળ આવતો રહ્યો. તમે જો બરાબર છે કે તમે આ વિદ્યાર્થીઓને કોઈ યોગ્ય નર્સિંગ સંસ્થા હોય ને ત્યાં ટ્રાન્સફર કરી દો.
ક્યાં ખરેખર વાસ્તવિક ભણાવતા હોય. આ સંસ્થા રદ થતી હોય રદ કરો, ગમે એ થતું હોય કે ભાઈ આ છોકરાઓને ખરેખર ન્યાય આપો. ખરેખર જ્યારે એને મેડિકલમાં ક્યારેક જવું હોય, બરોબર છે, ત્યારે એ લોકો ઇકો વાહન કે એવું કંઈક કરો છો ને, શેમાં જાવ છો? પ્રાઇવેટ ગાડીમાં જાવ છો. પાંચ 5,000 રૂપિયા લેશે એક મહિના ખાલી અમને 5,000 લેશે ને એક જ મંથ અમને પોસ્ટિંગ આપે છે એ લોકો. પછી એ લોકો પાછા કહે કે તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો તમે 6,650 કે આવા પૈસા આપો. તો અમે બધા આપ્યા 15 દિવસમાં થઈ જશે. પણ જો મારું રજીસ્ટ્રેશન થયું અને એ ઓલરેડી મારા ફરીથી આજરોજ છોટાઉદેપુર ખાતે માં ગાયત્રી નર્સિંગ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે તેને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ખાસ કરીને જોવા જઈએ તો આ સંસ્થા પાસે બીએસસી નર્સિંગની મંજૂરી જ નથી, છતાં પણ આ સંસ્થાની અંદર બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ છે તે અહીંયા ભણે છે અને પરીક્ષા દેવા માટે જે લક્ષ્મીનારાયણ કોલેજ છે કયાવરણ ખાતે ત્યાં એને મોકલવામાં આવે છે. વાત બીજી કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એની પાસે જે 35,000 રૂપિયા ફી અને પ્લસ 15,000 જે ફૂડ બિલના છે તે લગભગ 50,000 એક વિદ્યાર્થીથી માતબર રકમ ઉઘરાવવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે સાવ ઝીરો છે. હવે જોવા જઈએ તો મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એ આદિજાતિમાંથી આવે છે, એટલે કે એને ફ્રી શિપ કાર્ડ મળતું હોય છે, છતાં પણ એ વિદ્યાર્થીઓ પાસેથી લગભગ 35,000 જેવી રકમો એ વસૂલવામાં આવે છે. તેની સાથે સાથે જોવા જઈએ તો આની અંદર ખાસ કરીને હોસ્ટેલની જે વ્યવસ્થા છે એ હોસ્ટેલની વ્યવસ્થામાં ડમી વિદ્યાર્થીઓ પણ બેસાડવામાં આવે છે. એટલે ખાસ કરીને કહેવાનું એવું કે હોસ્ટેલમાં હોય 8 વિદ્યાર્થી, પરંતુ જ્યારે કહી શકાય કે હોસ્ટેલ ફી લેવાની હોય ત્યારે એ 50 વિદ્યાર્થીઓની હોસ્ટેલ ફી અને ફૂડ બિલ જે છે એ લેવામાં આવે છે. તેની સાથે સાથે એ જ રીતે ડમી ફેકલ્ટી પણ ઊભા કરવામાં આવ્યા છે. જે ફેકલ્ટી અહીંયા છે જ નહીં એવા ફેકલ્ટીના નામે પૈસા ઉઘરાવવામાં આવે છે. તેની સાથે સાથે અહીંયા જે ફેકલ્ટી છે એ બિન અનુભવી છે, જે ખુદ પોતે નર્સિંગની કહી શકાય કે જે સિનિયર જે ઉમેદવારો છે, સિનિયર જે વિદ્યાર્થીઓ છે, એ સિનિયર વિદ્યાર્થીઓને જેને ખુદને કેટી આવેલી છે એ સિનિયર વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક જીએનએમના જે વિદ્યાર્થીઓ છે એને ભણાવી રહ્યા છે. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ દ્વારા જે ફરિયાદ મળી એ પ્રમાણે કે વિદ્યાર્થીઓના છેલ્લા 4 વર્ષથી 3 વર્ષથી એ ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ હોય, માર્કશીટ હોય, એ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે જપ્ત કરી લેવામાં આવ્યા છે આ સંસ્થા દ્વારા. મા ગાયત્રી જે સંસ્થા છે તેના દ્વારા ડોક્યુમેન્ટ જપ્ત કરવા એ યુજીસીના કાયદાનું પણ હનન છે, અને તેની સાથે સાથે જે ભારતીય ન્યાય સંહિતા છે અને કાયદાનું પણ આ ઉલ્લંઘન છે. અમે આજરોજ આદિજાતિ કમિશનર કચેરીના મદદનીશ કમિશનરને તેની સાથે સાથે અહીંના જે કલેક્ટર છે કલેક્ટરને મળી અને આ બધી જ બાબતોની રજૂઆત કરવાના છીએ. ક્યારે ગયા? તમે inspection કરવા ક્યારે ગયા? ચલો, મને સમજાવો. ચલો, આને બેને લખીને આપી દીધું કે મને હોસ્ટેલની તમે ફૂડ બિલ આપું, પણ તમે ક્યારે ચેક કરવા ગઈ બેન અહીંયા રહેશે કે નહીં? નહીં, તો કેટલી વખત આ હું એમ કહું છું કે તમે 20 જણા આવીશો, બાકીના હો નહીં થાય છે જમા. ઈ કઈ રીતે જમા થાય અને કઈ રીતે આ લોકોના પૈસા ઉપાડી જાય, સંચાલકો ઉપાડી જાય? જેટલા અહીંયા બેઠા એટલાની તો થાય જ છે બેન. કોઈ પણ હક નથી આમાં. એટલે તમારા બધાને ડોક્યુમેન્ટ લઈ લીધા હોય તો આપણે સીધા જ કલેક્ટરને કહીએ કે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ આ લોકોએ લઈ લીધા છે, અમને અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપો. અને જ્યારે તમને કોઈ ધમકાવતું હોય ત્યારે આપણે કહીએ કે ભાઈ તમે ધમકાવવાનું બંધ કરો. જેના સંચાલક મંડળ છે એ સંચાલક મંડળની અહીંની જે કોલેજ છે એ કોલેજ ખોટી ચાલે છે, કારણ કે એની પાસે બીએસસી નર્સિંગની સત્તા જ નથી. તો એ બીએસસી નર્સિંગ ચલાવે છે કઈ રીતે? એટલે આપણે આજે એના માટે આવ્યા છીએ કે તમે ખોટું નર્સિંગ ચલાવો છો, કારણ કે બીએસસી નર્સિંગની માન્યતા આ લોકો પાસે નથી. જે ઓલા ભાઈ બીએસસી નર્સિંગ કરે છે એવા 30 લોકો છે, 30 લોકોને લઈ જવામાં આવે છે કયાવરણ. કઈ સંસ્થા છે? લક્ષ્મીનારાયણ. એ લક્ષ્મીનારાયણ સંસ્થામાં તમારે રહેવાનું, અહીંયા ભણવાનું અને પરીક્ષા દેવા લક્ષ્મીનારાયણમાં જવાની. એટલે આ કેવું? એટલે આ બધું જ બિનકાયદેસર છે. આની બાબતે આપણે આજે અહીંયા નિયામક આદિજાતિ કમિશનર કચેરીને આપણે મળવાનું છે અને કલેક્ટરશ્રીને પણ મળીને કહેવાનું છે કે મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા લઈ લીધા છે. એટલે અહીંથી આપણે બધા જ હવે સીધા જ ચાલતા કલેક્ટર કચેરીએ જશું. આ લોકોની રાહ નથી જોવાની ને. જ્યારે પૈસા આવે ત્યારે તમારે ભરવાના હોય એની જગ્યાએ તમને વહેલા માંગી લે છે કે તમારા પૈસા નથી આવ્યા, તમે ભરદો પહેલા, એવું કરે છે ને તમે? હા, એક્ઝામ ફોર્મ નહીં ભરવા દેતા હોય. એક્ઝામ ફોર્મ નહીં ભરવા દેતા હોય. આ તો પછી તો એને કહેવાય ને કે આ લૂંટ ચાલુ કરવી છે તો પછી આ કોલેજ કરવાની ક્યાં જરૂર હતી? રજૂઆત હતી એમાં સ્કોલરશીપનો મુદ્દો અમારી કચેરીનો હતો. તો સરે સ્કોલરશીપના મુદ્દા બાબતે
અહીંયા સમિતિ બનાવી અને પ્રશ્નો સાંભળવા અને જે કાર્યવાહી કરવાની અત્યારે છોકરાઓ આયા છે એ લેખિત તમને આપે છે કે ભાઈ અમે હોસ્ટેલમાં રહ્યા નથી. અને ઈકો કેવી કોઈ વ્યવસ્થા કરે અને તમારે પરીક્ષા ક્યાં દેવાની કદાચ માની લો કે તમારી પરીક્ષા એવી તો સ્થાનિક કઈ થોડા પૈસા સરકારમાંથી 25-26 ના ગ્રાન્ટ આવી છે કે નથી આવી? અત્યારે આવી છે તમારે? ગ્રાન્ટ આવે એટલે ફોર્મ કરી આવી છે અત્યારે કોઈ ગ્રાન્ટ આવી છે કે કોઈ નહીં? જોગવાઈ છે જ નહીં. કેમ નથી? હું શું કહું છું, રહેતી નથી. અને આમનું ફૂડ બિલ મુકાય છે. કેવી છે પેલા હોસ્ટેલની વાત કરો, પેલા હોસ્ટેલની વાત કરીએ પછી જમવાની વાત કરીએ. હોસ્ટેલમાં શું ખામીઓ છે, તમને શું લાગે છે હોસ્ટેલની અંદર શું ત્રુટીઓ છે? સર જે હોસ્ટેલ ફી ભરીએ છે ને એ તેના મેનેજમેન્ટ છે ને સાધન સહાય આવતી હોય તમારે અલગથી આવતી હોય, નિભાવણી ખર્ચ આવતો હોય એ અલગ બધું આવતું હોય, બધો જ પૈસા એ લોકો લઈ લે પૂરેપૂરા પૈસા. આવવા જોઈએ. બીએસસી નર્સિંગ ચાલે છે અહીંયા. બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે, પરીક્ષા દેવા કાયાવરણ જઈએ. એ તો સંસ્થાનું સંચાલન છે એમાં અમે નહીં પણ સંચાલન છે પણ તમે ઓવરરીંગ અહીંયા તો છે જ નહીં. તમારે તો કંટ્રોલિંગ બોડીમાં તમે છો. એ તો જીએનસી નર્સિંગ કાઉન્સિલે સત્તા છે કોલેજને મંજૂરી આપી લક્ષ્મીનારાયણ ઈ છે અહીંના આદિજાતિ કમિશનર, આદિજાતિ મદદનીશ કમિશનર છે, એના 4 હાથ રહેલા છે. આજે આપણે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ અમારા ફૂડ બિલના નામે જે પૈસા ખોટા ઉઘરાવવામાં આવે છે એ બંધ કરવામાં આવે. હોસ્ટેલની મતલબ ફૂડ બિલની ફાઇલ મૂકવામાં આવે છે તો તમારી કચેરી ત્યાં વેરિફિકેશન કરવા જતી નથી કે 100 જણની ફાઇલ છે તો 2 રૂમમાં 100 લોકો કેવી રીતે રહેતા હશે? એટલે અત્યારે અહીંયા છોકરીઓ કેટલી છોકરીઓ હોસ્ટેલમાં નથી રહેતી ને ફૂડ બિલનું મુકાય છે સહાય. હવે આપણે છે ને એક રજૂઆત આદિજાતિ કમિશનર છે અહીંયા, બરોબર છે, એને આપણે રજૂઆત કરવાની છે. છે અહીં જે સમિતિ બનાવી એના અધ્યક્ષ. અમારો ઉદ્યોગ તો સ્કોલરશિપ પૂરતો છે. અમારી ઓફિસમાંથી ખાલી સ્કોલરશિપ જ ચૂકવાય છે. બાકી સ્કોલરશીપમાં કોલેજના મુદ્દા બાબતે હવે સ્કોલરશીપ વાળી વાત કરીએ. બેન આમાં વસ્તુ એવી છે, ના બાકી છે હમણાં તો 25,000 એટલા ભરેલા છે. 25,000 રૂપિયા લીધા છે. એ તો જ્યારે રિઝલ્ટ આવી જશે ને પછી રજીસ્ટ્રેશન કરાવશે ને ત્યારે કહેશે ઘરેથી લાવો પછી તમારો બીજા લોકો છે ને એમને એવું થયેલું છે. 100% વિદ્યાર્થીઓના નિવેદન આપી આ કલમમાં BNS માં અને સંસ્થા ઉપર બી ચીટિંગની કલમમાં BNS ની નોંધાઈ છે બધા ઉપર. ઢીલું પોચું ના સમજતા કે આજે 50 વિદ્યાર્થીઓ જોડાયા છે એટલે આવી ભાષામાં વાત કરીએ. એકલા ઊભા છું તોય આવી જ ભાષામાં વાત કરશું. નથી આપે અમને રિપોર્ટ નથી આપ્યો. આઈ મેક શ્યોર RTI માં માંગીશ કે અત્યારે બી માંગુ રિપોર્ટ આપજો. 23, 24, 25 નો અમે જોઈએ કે પૈસા સરકારશ્રીના પૈસા ક્યાં આગળ કેવી રીતના વપરાય છે અને કેવી સુવિધાઓ વિદ્યાર્થીઓને આપે છે. આ પેનલ્ટીના જો તો બીએસસી નર્સિંગ વાળા અહીંયા હું કામ રોકાય? તમે તપાસ કરીને કોઈ પત્રો મોકલો ગાંધીનગર આવી છે કે અહીંયા આ બીજી કોલેજના છોકરાઓ અહીંયા આવીને ભણે છે. એવો કોઈ પત્ર તમારા વિભાગથી, તમે છોડો હેતલબેન, તમારા વિભાગથી ગયો છે? બે છોકરાઓ અહીંયા ભણે છે, બરોબર, કાયદાના નિયમ વિરુદ્ધ, બરોબર. અહીંયા કોઈ બીએસસી નર્સિંગની મંજૂરી આ ગાયત્રી કોલેજની અંદર છે નહીં. છોકરાઓ અહીંયા અભ્યાસ કરે છે, બરોબર છે, અને એનું એડમિશન બોલે છે ત્યાં. હવે બીજી ફેકલ્ટીની વાત કરી લઈ. હા, કયો કે બાય લો કયો કોન્સ્ટિટ્યુશન એમાં કોઈના પણ ડોક્યુમેન્ટ લેવાની સત્તા એ સંચાલક મંડળ પાસે નથી. એ થોડોક સમય માટે ખાલી એના ક્રોસ વેરીફાઈ કરવા માટે, ક્રોસ ચેક કરવા માટે 1 દિવસ કે 2 દિવસ રાખી શકે, બાકી એનાથી વધારે ન રાખી શકે. તમે કેટલા વર્ષથી અહીંયા છો બધા? અને 3 વર્ષથી તમારા ડોક્યુમેન્ટ ત્યાં જ છે. હવે માની લો પાવતી દઈ દેવાની, સાચું ખોટું? એટલે એ ભ્રષ્ટાચાર થયો. એટલે અહીંયા આદિજાતિ કમિશનર કચેરીના જે TDO બેન છે, કમિશનર છે, એ બધા સાંભળે કે ભાઈ આ સંસ્થા જેને ખરેખર જવાબદારી સોંપી હતી કે કોઈ જગ્યાએ બાળકોના ભવિષ્ય સાથે જો ભ્રષ્ટાચાર થતો હોય તો રોકવાની જવાબદારી આ આદિજાતિ કમિશનરની હતી, આદિજાતિ નિયામકની હતી. છતાં પણ એના નેજા હેઠળ જ તમારા ખાતામાંથી દર મહિને જે 15,000 રૂપિયા જે આવતા હતા એ 15,000 રૂપિયા ચાઉ કરવાનું કામ આ સંસ્થા વાળાએ કર્યું છે. તો બધાને જે કંઈ આવી છે ને અલગ અલગ 68,000, 53,000, 55,000 બધા જ એ લોકોએ લઈ ઠીક.
કોર્ટમાં નાખી દે, એને તમે ફરિયાદ કરી નાખો. આ કેવું? પેલા ખોટો ફરિયાદ તમે દાખલ કરજો સંસ્થા વિરુદ્ધ, બાકી અહીંયા ફરી આવીશું. તમે સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો, બધા ફરિયાદ ગયા છે. ફરિયાદ ના થાય એમનું સેટિંગ છે સંસ્થા જોડે. નહીં, સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ અહીંની જ સંસ્થા કરે. કારણ કે અમારા ટેક્સના પૈસા છે, અમારા ટેક્સના પૈસા યોગ્ય રીતે જાય છે કે નથી તમારે જોવા છે. એવું ન સમજતા કે ભાઈ ચેતરભાઈ વસાવા હાજર નથી એટલે કોઈ નહીં બોલે. અહીંયા બધા હજારો ચેતર વસાવા જ છે, એટલે કોઈ એવી ખાંડ ન ખાય કે ભાઈ હવે કદાચ નથી એટલે તમને બધું ડીંગણ હાલી જાય. હવે નહીં ચાલે ભાઈ. આ છોકરાઓના ટેક્સના પૈસા, અમારા ટેક્સના પૈસામાંથી છોકરાઓને શિષ્યવૃત્તિ મળે, એટલે છોકરાઓને ખરેખર યોગ્ય શિષ્યવૃત્તિ મળે છે કે નથી મળતી એની તકેદારી રાખવાની જવાબદારી તમે છે. કારણ કે તમારી જવાબદારી અને તમારી જવાબદારી બને છે આની ઉપર. કારણ કે યોગ્ય રીતે ખરેખર એક વખત ગયા, તપાસ કરી, ખરેખર ઇન્સ્પેક્શનમાં ગયા, લાવો રિપોર્ટ, મારી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ જોઈએ, ગયા 4 વર્ષના રિપોર્ટ આપો કે તમે અહીંયા જે શું તપાસ કરી, લાવો કાગળ ઉપર હશે ને ઇન્સ્પેક્શનનો રિપોર્ટ. મારે જોવું કેટલા છોકરા વિદ્યાર્થીઓ અહીંયા બોલતા હતા હોસ્ટેલમાં. ખાલી 2 ક્લાસરૂમ લેવાય છે ભાઈ, તમારે કેટલા ક્લાસરૂમની જવાબદારી? 4 ક્લાસરૂમ બતાડે છે ને તમને. બે બનાયા છે એમાં બધા જોઈ લો, રજીસ્ટર ખોટું બનાવ્યું છે. બેન બોલે છે, અમે તો નથી બોલતા ને. રજીસ્ટર ખોટું છે, એમાં બધા વિદ્યાર્થીઓને ખાલી ખોટી સાઈન કરાવી લેવામાં આવે અને કહેવામાં આવે કે ભાઈ તમે આ સંસ્થાના હોસ્ટેલમાં રહ્યો છો એવું કહેજો. કે છે કે નહીં ભાઈ, હું ખોટું બોલું છું કાંઈ નહીં ને? બરાબર ને? કે જ છે ને? બધા બોલે છે. લ્યો, અમે કઈ શીખવાડી નહીં એવા હોય.